हाथ देख लो हाथ हाँ बाधे इतला हो पासा राम राम ये हूँ કેટલી મસ્તી લાગે ટાઈટ ની જલેબી કેટલી મીઠી લાગે દાળ દુખે કરવા રહી તા તો જલેબી ખૂટી જાય મરચા છે ગાંઠિયા છે રોટલા છે આ બધું ખાવ આ બબલું છે વાયલર છે કરજો કોમેન્ટ કરજો પહેલા કોમેન્ટ કરજો વાહ હું આ જાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ખેતરે ઉગી જાય છે અને અત્યારે હે ને કપાના ગોટા પર હાથે મુકાય નહીં એવો અત્યારે ઓલો હંધુ મેઘરો અને ઝાકળ ને હંધુ પડેલું છે હાથે હાવ ઠરી ગયેલા હે ફોને માઇન પકડી શકું એ અહીંયા ઘડી વાર ભઠીએ તાપ્યો કે એટલા હાટું અહીં જો મારે બાની અવિનાશ ને આવી જાય જો ટાઈટ ભાઈ હે ટાઈટ ભાઈ હા તો મોટો જો કે અહીંયા કાંઈ આમ તો નામ જો જો ઠરી ગયા જો આ બે જો અને તો બધા બેસી જાય તાપવા કારણ કે ભાઈ ટાયર એટલી બધી છે જેને ટાયર ને વાતી ને એ બધા વીણી છે તો એ બધા વીણવા મીડા છે અને કપા ભાઈ આમ તો ગોટા હારા છે પણ લેવા એવા નહીં કારણ કે એટલી ટાઈટ છે કે એટલા માટે હવે તાપા મળી ઘડીક વાર તાપી લઈ અહીંયા તો પાંદડા વેવાય છે જો ભાઈ બધા એવા શેકવા અડધા શેકીને લઈ જાય સોની પોરો ખાવ પેલા હાથ દેખી લો હાથ હા ભીનવાન કેટલી ઉતારે આમ જો તો ભીનવાન મીડા હા ઘડી વીણીને પછી પાછા તાપા મળે ને એટલે એને સાહમાં ભઠીને એવું કરે હું હવે ભાઈ આપણે વીણવા વ્યાજ આવી આમ તો બધા વીણવા મીડા છે તો આપણે ભાગ્ય હવે વીણવા હા આગળ દીધા આગળ હા ટાઈટ ના ભાઈ હવે અમને છે ને બધા નાના છોકરા આવવાને રવાડે સડાઈ જાય તાપવા પછી વીણવા મળે એટલે આગળ નીકળી છે હોપટ ભઠ્ઠી કરે કે એટલે ખબર છે આવે ને બધા તાપવા એમ તો ભાઈ અત્યારે હવે થોડીક વાર ને તાપી લીધો ધવાડો થાય પાંદડા નો ભઠ્ઠી કરી છે અહીં ક્યાં બીજું કે લાકડા ને એવું છે નહીં વીણો યાદ આવી ભાઈ ઘડી ખમી જો બે કેવા રમે પાછા બે બાંધે એટલા હો પાછા રામ 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 બાંધવાનું કરે બે બાંધે રામ રામ જો બે કેવા તો મળે હા જો મમતી બાંધે કે બે તો ભી આમ વ્યાહતરામાં બસ ન ભરે એવી ભરી લે તો ફેમિલી મસ્ત મજાની ગરમા ગરમ ચા આવી ગઈ છે અહીંયા છે નાસ્તો હાલો બધા નાસ્તો કરવા હાલો બધા ચા પીવા હા તું પીવા ચા નહીં આ તો બેન નો સકે નહીં તમે લઈ લીધો ચાલ તો વાંધો નહીં એમ તું તો નહીં પીતી નહીં હો આપણે નાસ્તો કરવાનો વાટે હોય હું ચા આવે તો આપણે નાસ્તો કરી નાખી આપણે ચા ન પીવાનું હોય સાચી વાત છે હાલો બધા નાસ્તો કરવા નાસ્તો આવી ગયો છે બધે તો હવે નાસ્તો ને કરી લઈએ તો ફેમિલી બપોર થઈ ગયા છે અને બધા બેસી જાય જમવા તો આમ બધા લેનમાં બેસી જાય કેરામાં અચ્છા ભાભી કોકનું વાવેલું હોય રાવા જો અહીંયા વાવેલું તો આપણે ખાવું તો ખરું સાઈ અહીંયા હતો સાઈ અહીંયા ખેતરમાં બેસી જવાય ના ખડ હતું કોકના ખેતરમાં બેસી લે પણ આપણે ખેડૂતનું ખેતર હા હું એનું શાક એનું છે મગનું શાક ને રોટલા ને શાક ને જો ભાઈ શું કરો મેં વાવેલું છે તે કે ખોળી નહીં ખાઈ દો અમે ટિફિન લાવેલા છે ખોળીને ખાઈ જાવ હોય તો અમે સીણા વાવેલા હે ખેડૂ આમ ટિફિન લાવેલા છે તમે તો શીણા શાક કરવા લેતા જાવ પાછા અહીંથી કે નક્કી ન કેવાય વાવેલા શીણા શાક થાય હા તો એમાં પટ માર દીધેલો હોય એવું હોય તો એ ભાઈ પાછા અમને ન ખબર હોય ને તો જો ભાઈ બધા બેસી જાય રમવા અને હંધાય તો આ મરસની સેલેવી જા બપ્પાની બધા વચ્ચે અમારે અહીંયા બેહવાનું છે અને અહીંયા અંશા ભાભી ની બેસી જાય તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધા છે અને અહીંયા સોની હજી ભૂખા રહેતી ધૂળ ખાવ તો હા એવું છે હું તો ધોડ ખાય છે મેં કીધું ભૂખા રહે છે એમ ક્યાંક તો વાંધો નહીં અને ભાઈ મામા આવી ગયેલા છે પણ મામાને છે કે આપણે બહુ થઈ નહીં વિડીયોમાં કેમ કે હું વિડીયો શૂટ કરતો ને મને થોડીક આમ શરમ લાગે મામા પાસે હતા એટલે બહુ ન લઉં ક્યારેક છે કામ આગેથી લઈ લઉં સામે બેઠા છે મામા ના વિડીયો જોવે છે અને ઘણા સમસ્યા એવા પણ હું છે ને દાદા ભેગા લવ નહીં શૂટમાં કાશો નહીં હા ખાવા બેઠો ને હું છે ને પૈસા લઈ લઉં શૂટ અથવા છે ને પહેલાં લઈ લઉં કે પૈસા લઈ લઉં એમ થોડીક શરમ લાગે કે એટલે એવું છે બીજું કંઈ નહીં તો એ તો સોનીની વાસણ ને એવું
કોરા કરવા મીડા હે ને મારા વિનેશભાઈ તો અહીંયા આટા મારે ઓહો જાની અને બાની બધા તો સામે જરા અહીંયા તો પાણી ને કોરા ને કરે છે અને અડધા હુતા છે ખાઈને ઘડીકમાં છે ને આરામ કરીને પછી પાછા આગળ વિયા વીણવા પાછા કપા વીણવા તો ફેમિલી છે ને બપોરે ખાઈને પછી પાછા તો વીણવા વિયેવા ને એક એક સાહે કાઢ નાખ્યો છે અહીંયા છેડે બા ની આવી જાય કા બા કેમ આવ્યા બા હા અવિનાશભાઈ ને લઈને આવ્યા વાહ વાહ હા હા રમવા હા હા યા હે હે જો આમ હા જો હવે અમારા ને પોરો હા હા તો ભાઈ એવું છે ને નીકળી ગયા પેલો સાર લઈને હેઠે અને અહીંયા તો એક વસ્તુ હું તમને બતાવું અહીં તો માળા તો કેટલા બધા હે હે ને માળા હે ને બધા ખાસ કરીને કમેન્ટ કરજો તો અહીંયા એટલા બધા છે અને આ સાઈડેથી એટલા બધા છે તો અહીંયા કેટલા બધા માળા છે તો ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો હે ને માળા છે એમ હે ના એ હું ઊંઘરી ના હે બા એ શું આવે ઊંઘરી આમ જરા આમ જો બા કેટલા બધા માળા એમ જો એક અડધા છે ને અહીંયા છે અને અડધા અહીંયા છે જરા કેટલા બધા છે હા કેટલા બધા માળા છે ભાઈ લોકેશન આવે નદી કાંઠે બધું એમ જો મસ્ત મસ્ત કેટલું જોરદાર લાગે છે બધા લોકો પાછા વીણો મીડા આવે એટલું બાકી રહ્યું વીણવાનું તો કાંઈ કહે ને વીણી નાખીએ તો ફેમિલી જો અત્યારે કપા પૂરો થઈ ગયો છે ને એમ ભાગ્યા છે મારા બીજા ખેતર થોડુંક વીણવાનું બાકી થઈ ગયેલું હતું તો ના જવાનું છે તો ટ્રેક્ટર આવેલું જાય છે અને અમે બધા બેઠા છીએ માથે અવિનાશ ને બધા કાંઈ નાખ કાં તો કેવો બેઠો તો વાહે બધા બેઠા છે તો હા તો ભાઈ બધા બેસી જતી અને હવે ટ્રેક્ટર હાલવા માંડ્યું છે ધારુમાં જો આમ એવું મસ્ત મસ્ત લોકેશન છે ધાર ને એવું જો આમ હાલી જાય છે આ બાજુ નદી છે કડી પપ્પાને બધા બેસી જાય તો હવે ભાઈ હે ને હાલવા મળી હાલવા તો ને મળ્યું ટ્રેક્ટર બેસી રહી ત્યાં પૂગી રહી ગામમાં તો ફેમિલી અત્યારે હાંસ પડી ગઈ છે ને હું ગયેલો તો લાલપુર ઘણી બધી વસ્તુની લાવવાનું હતું ખરીદી કરવા બકાલો ને આ ત્યાં ઘણું બધું ભાઈ લાવવાનું હોય વાત પૂછોમાં એટલું અને જો હંધુ લેતો આવ્યો બાની તો વાયલર ફોલવાય મળે હે બા હા એવું હોય હા અને આ તો ખાવાને ખાઈ લીધું બાકી છે ખાઈ લીધું હા જલેબી ખાવાની હતી સ્પેશિયલ 1 કિલો જલેબી લેતા સ્પેશિયલ ઘરમાં જલેબી ગાંઠિયા અને ફાફડી બસ આ બે વસ્તુ લેવા હાટુ સ્પેશિયલ આને મોકલો મને ધક્કો ખવડાવ્યો કેટલી મસ્ત લાગે ટાઈપની જલેબી કેટલી મીઠી લાગે હા બહુ મીઠી લાગે એટલે જ મગાવી મે અને જો ભાઈ અમારે બેન યે કોઈ ના ખાધો બરાબર તને ખાવાની જલેબી તો લાવ્યો ઈ જ ખાઈ લી બાને બહુ ભાવે કબા હવે મને બહુ બાને સન દાઢ દુખવા બાને દાઢ દુખે કે લેવો કે ખવાય નહીં પણ બા તોય ખાઈ તો લે હતી કે મુખશે તો નહીં હતી જલેબી ને ફાફડી બાનું ફેવરેટ છે ગમે તેવા જતા હોય ને તેવા એમ કહેતા જલેબી ને ફાફડી લેતા આવજે જલેબી ને ફાફડી લેતા આવજે તો આજ થોડા કે બા મુખશો બા ખાવી દો ને હા જલેબી ખૂટી જાય કેટલી વસ્તુ છે અને મારે જમવામાં શું છે તીખારી ભીંડાનું શાક ખાતું જલેબી છે ફાફડી હા છે ઈ બે વસ્તુ ખાઈ મરચા છે ગાંઠિયા છે રોટલા છે આ બધું ખાવ આ બબલું છે વાયલર છે બા કેમ લાગે ખાઈ લે છે કે ની ખાવે ને મારું ખાહે ની એમ લાગે ને તમને હા બેન તને કેમ લાગે બેન કેમ લાગે આ એટલું વસ્તુ લાવ્યો કે તું ખાવા નહીં એવું લાગે મને મેં ખાઈ લીધું ખાઈ લીધું ઠીક તો વાંધો નહીં તો ભાઈ તો એવું બધું છે તો ખાઈ લઈ ભાઈ ભૂખ લાગી મને હતી બહુ કારણ કે ભાઈ ના કાંઈ ખાધું નહોતું ને લાલપુરથી છે ને બધી વસ્તુ લઈને આવ્યા અને આખા ને તમને બધાને ખાસ કહેવાનું કે સોમવારીના ગુજરી ભરાય બહુ મસ્તીની તો તમે બધા કમેન્ટ કરજો તો હું રૂપા જાઉં એક દી ગુજરીમાં હા હા લઈ જાય તો હા હંધેથી વધારે કમેન્ટ આવશે કે ભાઈ રૂપાને ગુજરીમાં લઈ જાજો જોવા હંધુઈ લેવા હંધુઈ તો હું લઈ જાય તો ખાસ કરીને બધા હે ને કમેન્ટ કરજો લાલપુરમાં બહુ મોટી ગુજરી ભરાય તો તમે બધા કહેજો ને કમેન્ટ કરશો કે તો લઈ જાય નકર નહીં એમાં શું હોય બધી વસ્તુ હોય કોમેન્ટ કરજો પહેલા કોમેન્ટ કરજો વાહ હું
જાય જ તે. હા હું જાય જ તે. આજે જોઈએ જાવ ને. હા તો હવે આ બધું છે જમવાનું તો હવે જમી લઈ. તો ફેમિલી મસ્ત મજાનું જમીને અત્યારે વ્યવ છે હુવા અને બહુ મજા આવી ગઈ જમવાની. જલેબી ને ફાફડા ને એવું બધું લેવો જમવાની ફૂલ મજા આવી ગઈ છે. તો બસ વ્યવ છે હુવા અને ધરાઈ ગયો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.